મિત્રો આ 2024નો વિડીયો ખાસ મેં તમારા માટે સાચવી રાખ્યો છે, એટલા માટે પૂરો જોજો. અને હા, મને એવું પણ લાગે છે કે મારે 2025નો વિડીયો પણ સાચવી રાખવો જોશે. એવું મને કયા કારણે લાગે છે એ તમે મને કમેન્ટમાં જણાવજો. કેમ છો મારા વાલા મિત્રો? હું આવી ગયો છું રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જ્યાં આપણો સાતમ આઠમનો મેળો યોજાય છે. પણ આ વખતે તો એવું બન્યું કે રાજકોટના મેળાનું સ્ટાર્ટિંગ જ ના થયું. મિત્રો, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સાતમ આઠમ પછીના 11 જ્યારે મેઘરાજાએ એમની ધુવાધાર બેટિંગને વિરામ આપ્યો. જો તમે જોઈ શકો છો કે અત્યારે આવા દ્રશ્યો છે, તો સાતમ આઠમમાં એવા દ્રશ્યો હતા કે નદીમાં મેળો હતો કે મેળામાં નદી હતી, કંઈ સમજાતું નહોતું. મિત્રો, આપણા આ રંગીલા રાજકોટનો મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો કહેવામાં આવે છે. જે રાજકોટના લોકો તો ઠીક, પણ આજુબાજુના ગામના લોકો પણ અહીંયા મેળાનો આનંદ માણવા આવે છે. આગળ તમે જોઈ શકશો મિત્રો કે આ ચગડોળવાળા કે ભાઈ મોતના કૂવાવાળા કે આપણું ફેવરિટ હુડકાવાળા જે વેપાર નહોતા કરી શક્યા, પણ આ નાના નાના સ્ટોલવાળાએ 11 અને 12ના દિવસે વેપાર કરી લીધો હતો. જેમ કે 50 રૂપિયાનું એક રમકડું હતું, એ 100ના 3 મળતા હતા, 200 રૂપિયામાં 7 આપી દેતા હતા. જે ગાડી 800થી નીચે રિમોટવાળી મળતી જ નથી, એ 400માં 500માં વેચાતી હતી. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કારણ કે આગળ હું તમને બતાવીશ કે ડેમમાં આપણે પાણીની કેટલી આવક થઈ હતી, આપણા રામનાથ મહાદેવનું મંદિર કેટલું પાણીની અંદર વયું ગયું હતું. પછી અમે લોકો રિક્ષા લઈને ડેમમાં કેટલું પાણીની આવક થઈ છે એ જોવા નીકળી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ સોરઠિયાવાડી સર્કલ તરફ. હું તમને હમણાં સોરઠિયાવાડી સર્કલની નદી બતાવું. હા મિત્રો, તમે બરાબર જ સાંભળ્યું, સોરઠિયાવાડી સર્કલની નદી બતાવું. મિત્રો, આ ભાણજી દાદાની મંદિરની ડેરી છે, જે પાણીના પ્રવાહના કારણે આ બાજુ આવી ગઈ હતી. મિત્રો, તમે આ પુલ જોઈ રહ્યા છો, પુલની આ બાજુ પણ પોલીસની એક ગાડી ઊભી હતી અને પુલની પેલી બાજુ પણ પોલીસની એક ગાડી ઊભી હતી. જે લોકો તે બાજુ રહેતા હોય અથવા કોઈ અગત્યના કામ માટે જતા હોય, એમને જ પોલીસવાળા આવવા જવા દેતા હતા, કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો બધો હતો. પણ હા મિત્રો, તમે મૂંઝાશો નહીં. 2024માં ડેમમાં પાણીની કેટલી આવક થઈ હતી એનો વિડીયો મેં રામનાથપરાના બ્રિજેથી ઉતારી લીધો છે, જે તમને આગળ જોવા મળશે. એ બાજુ જવાવાળાને જવા દેતા હોય છે, જવાવાળાને જવા દેતા હોય છે. ક્યાં મંદિર ક્યાં? ના ના, આજે હું એ બાજુ નીકળો હતો, રામનાથપરા બાજુ જતો હતો, તમને ફોન કરે. રાજકોટના કેટલા લોકો નવું પાણી જોવા આવ્યા છે એ આગળ જોશો તમે. જો પાણી
જોઈ શકો છો મિત્રો તમે નવા પાણીની આવક કેટલી બધી થઈ છે. જળ બંબાકાર થઈ ગયું હતું. સામે જોઈ શકો છો તમે રામનાથ મહાદેવનું મંદિર અને આ આપણા મહાદેવ. હર હર મહાદેવ. આંધી ગંદકી સાપો વિચાર એટલું પાણી છે. આ આંધું જાય ઓલો ન્યારી ડેમ. મિત્રો આ એચપીના પેટ્રોલ પંપ પાસે આટલું બધું પાણી ભરાણું છે તો તમે વિચારી શકો છો કે માધાપર ચોકડીએ કેટલું પાણી ભરાણું હશે. અને હા મિત્રો, આ વિડીયો મેં કયા ચોકમાં ઉતારેલો છે જો તમને ખબર હોય તો એ નામ કોમેન્ટમાં જણાવી દેજો. અને ના ખબર હોય તો શ્રાવણ મહિનો ચાલે છે, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને હા મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.